ગરમીનો પારો દિવસો દિવસ વધતો જઈ રહ્યો છે ત્યારે લોકોની પરેશાની પણ વધી રહી છે અને અત્યારે સુરતની તસવીરો આપ જોઈ શકો છો। સુરતના રોડ રસ્તા ઉપર લોકો ગરમી સહન કરીને વાહનો ચલાવી રહ્યા છે। ટુ વ્હીલર હોય, ફોર વ્હીલર હોય, જે બી સફર કરવાવાળા જે વાહનો છે એમાં સફર કરી રહ્યા છે। ગરમીથી બચવા માટે ક્યાંય ને ક્યાંય પ્રયત્નો કરી રહ્યા છે અને આપ તસવીરોને માધ્યમથી જોયું સુરતની તસવીર છે। ગરમીથી બચવા માટે લોકો અનેક પ્રકારના નુસ્ખાઓ અપનાવી રહ્યા છે। અત્યારે હું આપની તસવીરોમાં માધ્યમથી જણાવવા જઈ રહ્યો છું। આપ જોઈ શકો કે એક શેરડીની અહીંયા લોરી ચાલી રહી છે। શેરડીનો આ રસ છે તે અહીંયા વેચાઈ રહ્યો છે। લોકો રસ પીવા આવી રહ્યા છે। અત્યારે મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો અહીંયા રસ પીતા નજરે પડી રહ્યા છે। આવી જ રીતે ગરમીથી બચવા માટે અલગ અલગ પ્રકારના નુસ્ખાઓ લોકો અપનાવી રહ્યા છે। એક બંધુ છે ધર્મેશભાઈ અમારી સાથે વાત। ધર્મેશભાઈ, આ વખતે ગરમી કેવી લાગી રહી છે સુરતમાં? હાલ ફિલહાલ 1-2 દિવસથી થોડો બાફનો માહોલ છે, પરંતુ હવામાનની આગાહી એવી છે કે આવતા વીકથી ગરમી ફૂલ ચાલુ થઈ જવાની છે। અને આપ જુઓ કે ગરમી હોય એટલે સ્વાભાવિક છે કે લોકો એનાથી બચવા માટે જે નેચરલ પીણા હોય એનો ઉપયોગ કરતા હોય। અમે શેરડીનો રસ પીએ છીએ। લોકોને પણ એ જ અપીલ કરીએ છીએ કે ગરમીમાં આપ નીકળો તો નેચરલ પીણા છે, ફ્રૂટ્સનો જ્યુસ છે કે નેચરલ જે પણ છે એ પીશો તો એ વધારે મહત્ત્વનું છે। ગરમીમાં ડિહાઇડ્રેશનના પ્રોબ્લેમ જે થાય એ ન થાય એના માટે નેચરલ પીણા પીવાનું। આ જે કોલ્ડ ડ્રિંક્સ ને એ બધા છે એ ગરમી માટે નુકસાનકારક છે, એટલે નેચરલ પીણા પીવા એ હિતાવહ છે આપણા બધા માટે। બિલકુલ ધર્મેશભાઈની સારી શિખામણ છે, કારણ કે ગરમીથી બચવા માટે તમે કોઈ પણ પ્રકારના શિકાર ન થાય એના માટે કયા પ્રકારના તમારે આ જે છે ઉપયોગ કરવા જોઈએ કહી રહ્યા હતા। અને અત્યારે આપ જોઈ શકો છો અહીંયા ઘણા લોકો રસ પીવા માટે આવ્યા છે। સુરતની તસવીરો છે ને સુરતમાં ને સિવાય જો વાત કરીએ, સુરત સિવાયની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, વ્યારા, આ જે તમામ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં ગરમી ઓછી રહે છે। અને ખાસ કરીને વાત કરીએ સુરત, નવસારી, આમ સામાન્ય દિવસમાં ગરમી છે ઓછી રહે છે, પણ આ વખતે જે છે ગરમી અહીં ખૂબ વધી રહેવાની શક્યતાઓ છે અને એના કારણે એની શરૂઆત પણ અત્યારથી થઈ ચૂકી છે। લોકો જે છે ગરમીથી બચવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે। હવે બીજી વસ્તુ, આ સમુદ્રની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં ગરમી એમ તો ઓછી થતી હોય છે, પણ કેમ કે ભેજનું વાતાવરણ રહે છે, પણ આ વખતે ગરમી જે સાવે માર્ચ મહિનાથી શરૂઆત થઈ છે, તો આવનારા જે મહિના છે ગરમીના ત્યારે લોકોની મુશ્કેલીઓ વધી જાય એવી શક્યતાઓ જણાઈ રહી છે। સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।